એ 33 કરોડ દેવતા નથી, ઇન્દ્રિયો નથી, વિષય નથી, મનબોધી ચીજ અહંકાર નથી, 10 કર્મની 5 કર્મની જે પાડ્યાની જે નથી, 5 તત્વો નથી, 3 ગુણ નથી, 25 પ્રકૃતિ નથી. બોલી રહ્યો છે અને એ આ શરીર પાદરમાં રહીએ છે. ગુરુજી બહુ દયાળુ છે. આપણે દેહાદેહ છોડાવી અને દેહનો કોઈ ધર્મ તારી અંદર પ્રવેશતો નથી. અને તારો ધર્મ તું આત્મા છો અને તારો ધર્મ છે એ દેહની અંદર પ્રવેશતો નથી. માટે દુનિયા જખ મારે એ મનને મતે હારે છે. એટલે તું કાંઈને સંચરતો નહીં, એમ જ હોય બધા. આંધળા દોડા જાય છે અને મૂળની વાત કોઈ કહેતું નથી. આ જગતમાં કાંઈ નથી. ઠાલા આવ્યા ને ઠાલા જવાના, સીધ ભૂલા ફરો છો મોટી મોટી. કેટલાય પૈસાનો ફાંકો છે, કેટલાય રૂપનો ફાંકો છે, કોઈને અગાવાલાનો ફાંકો હોય, કોઈને મકાન જમી જાય તો ફાંકો હોય, અને ફાંકા બધા રહી જાય. આ એક અધેલો ભેગો ન આવે, હાથે સાથે. રમેશ ઓઝાની આવ્યા હતા મીડિયાવાળા, અને એ લોકો એને પૂછતા હતા કે તમે બાળપણમાં કઈ રીતે ભાગવતા હશે. 4-5 ગામના નામ લીધા એને. ઝોલાપરા, દેવળિયા, રાજુલામાં ભણ્યા. 4 ગામમાં 4 ચોપડે ભણ્યા. મુંબઈમાં ભણ્યા. ડૉક્ટર થવું હતું પણ ડૉક્ટરને પૈસા નહોતા, એટલે પછી કોમર્સ લાઈન લીધી. અને મારા બાપને તો બિલકુલ ફીટ નહોતું બ્રાહ્મણ્યું કામ. અમારા કુટુંબમાં કોઈ બ્રાહ્મણ્યું કામ કરતા નહીં. પણ મારા મોટી બા હતા એ બહુ ધાર્મિક હતા. પુસ્તકોના વાંચન કરી અને બધા ભજન ગાઈને ઘરને આંગણે ફરતા. એના સંસ્કાર મને મળ્યા. મારા ગામમાં દેવળકામાં મેં કરી છે. ડુંગરપુરથી ઓલો હરિભાઈ સરબતવાળનો ભાઈ એને ભણાવતો રમેશ ઓઝાને. એટલે અહીંયા સાંદીપુરી આશ્રમે ગયા બે હરિભાઈ નહીં. એટલે કે ઓળખો છો કે ક્યાંક જોયા હોય એવું લાગે છે. એ ડુંગરપુર તમે ભણવા આવતા ને તો કે હા તમારા ટીચર કોણ હતા? તો કે એ તો ઓલા સાહેબ હતા કે એ જ હું પોતે. એટલે વ્યાસપીઠથી ઊભો થઈને પગે લાગ્યો એ નહીં કે તમારા ગુરુ છો. એમ બ્રાહ્મણ પણ બહુ હોશિયાર છે. એમાં કે ગામમાં પૈસા ભાઈબંધે બધા ઉઘરાવ્યા અને સપ્તાહ કરી. નાના એવો બાકડો મૂકી અને 4 કેળના થંભ રોપ્યા અને 4 કોર બાંધી અને મઢી જેવું કરી રહ્યા. વચમાં હું વ્યાસપીઠે બેઠો. વાતે ગાતે ઢોળ આવ્યા અને શેરી વડાવી સજ કરવું ઘરે આવો. શરૂઆતમાં કે છોકરાઓથી જાય શું પીવાય નહીં, એ છેટા રહી રહીને બધા જોવે કે કેમ કરે છે. પણ પછી વડીલને એમ છે કે ના કથા તો હાથી કરે છે. 2 આવ્યા 4 આવ્યા, આખો પંડાલ ભરાઈ ગયો. એમાં પેલો દી હતો ને કૂતરું આવી નીચે બેસી ગયું. અત્યારે તો કપડાં આડા રાખીને પેક કરી દેવામાં આવે છે, પણ ત્યારે કાંઈ એવું કાંઈ હતું નહીં. એટલે નીચે લાઉડસ્પીકરના અંતે બધું પડ્યું એ નકામી ચીજ. એમાં એક કૂતરું આવીને બેસી ગયું.
બધાએ કીધું આ કૂતરું બેઠું છે. હળ હળ કર્યું પણ ગયો નહીં. લાકડી તો ન ગયો. પગ થઈ તો બટકું ભરવા હાથ પેન કર્યું આમ તોય ન મળતું. પછી લાકડી ધોકો લાવ્યા એટલે મારતા નહીં ભાઈ, ભલે ને બેઠું તમને અહીંયા ક્યાં નડે છે. બપોરે જેવા 12 થાય એટલે વયું જાય. પાછું 3 વાગે આવે અને 7 વાગે ત્યાં પાછું વયું જાય. બધા એમનું ખાતાનો જીવ લાગે છે કે ભાગો થાંભરો આવે એ કે આવડા ખાતાનો જીવ લાગે છે. ભલે હા ભલે બધા નાખવા માટે સૂકી ભાજી, સકરિયા, રાજગરાની પૂરી, કેરીનો રસ ને ખાય નહીં. ત્યાં જમતોય નથી, આને ઉપવાસ કરવા લાગે છે. એમનું પડ્યું બધું કાંઈ ખાતું નથી. બીજે દી પાછો આવ્યો, ત્રીજે દી આવ્યો, ચોથે દી આવ્યો, 5મે દી આવ્યો, 6ઠે દી આવ્યો, 7મે દી પોતે 15 વાગ્યા અને આવ્યા. ત્યાં કોકે કીધું કે ઓલું કૂતરું છે એ શ્રીજી ચરણ પામી ગયું છે. હા, હવે કે આવા પશુ જો મોક્ષ પામતા હોય તો મારે તો એવી ગાઢી અને ઘાટી એવી અસર થઈ મારા હૃદયમાં. પોતે રોવા માંડ્યો કાંઈ પણ મીડિયાવાળો જોતો હતો અને હું સાંભળતો હતો બધા બાળપણ જોવાની છે કેવું છે. બાપ તો મરી ગયો તો કેન્સરમાં. મા હતી અને મોટી બા હતા અને મામા પક્ષે મોસાળમાં નાની મા હતા. પોતાની મા તો હોય જ. મામા કાંઈ કોઈ હતા નહીં, કાકાએ કોઈ હતા નહીં, બા ભેગ જ હતો. પણ 11મી પેઢી કાકો થતો એ મને મુંબઈ લઈ ગયો અને કલાક વાંચાવે મને બોરીવલીમાં. અનુભવની વાત પોતે કરતા હતા. એટલે સત્સંગ છે એ માણસો દેહાદ્યાસ વધારે છે. સત્સંગથી 2 ઘડીમાં જ મુક્તિ. સત્સંગ છોડી દો ના જગતની બાજી ખેલો હગાવાલામાં કરો એટલે જોઈ લેતો અને માણી નાખે. અને પછી આશા ત્યાં વાસા કરાવે, સુરતા ત્યાં કામ કરાવે. કહેતો તો કેટલી મારી પાસે ખાલી ગયા 5 વિષયમાં. એ 5 વિષય આખા જગતની માં આણે છે, તમારી આણે. હા, શબ્દ અર્થ સ્પર્શ રૂપ ને રૂપ રસ ને ગંધ, આ 5 વિષય. બીજી વાત નહીં કરી કે રથ હોય એમાં તમે શું સમજો તો કે સૌથી આગળ ઘોડા હોય. એ ઘોડા એ 5 વિષય અને પછી ઘોડા છે એને રાંધવાથી બાંધ્યા હોય. રાંધવા એ મન અને સારથી તરીકે બુદ્ધિ અને પાછળ બેઠો હોય એ આત્મા પોતે. હવે જેને આત્મજ્ઞાન મળ્યું હોય એના આ કોઈ વ્યવહાર નથી થતો, ઇન્દ્રિયોનો, મનનો, બુદ્ધિનો કાંઈ. પણ આવા સિમ્બોલ્સ ઉપરથી ખ્યાલ આવતો કે આ મહાપુરુષ છે એ યોગ્ય બેઠા છે રથ ઉપર. શરીર છે રથ છે, ઇન્દ્રિયો છે, 5 વિષય છે અને એમાં મન જે છે અને બુદ્ધિ છે. આ બધા ઇન્ટરફિયર થાય છે પણ એ કંઈ આગળ ઓળખતા નથી. મનને કહે કે તું ઓળખસ મને તો એ તમે કોણ છો? ઉતાર છો નામરૂપ કોણ આ તે? ના ભાઈ કાંઈ ઊંચું નહીં. તને ખબર હતો કે નકર સ્પષ્ટ કહી દે મને ખબર નકર નથી ખબર. કાનને કીધું, ચામડીને કીધું, 2 કોડાને કીધું, આંખને
જીભને કીધું, નાકને કીધું, આ તમે ઓળખો છો કે તમે કોણ? ત્યાં રસમાં બેઠો હતો, પાછળ શેઠ્યો એ હું પોતે સાહેબ બાપે બેટા કિસી કા નહીં, બેટા હોગો જન્મે વો સાહેબ નહીં. હા, મારો જન્મ જ થતો નથી, મરવાની તો વાત જ ક્યાં રહી. આ કેવા ગુરુ મારા દયાળુ છે. અજર અમર ઓળખાવે સતગુરુ આત્મા. ક્યાં આપણે લેવા કરવા, ક્યાં ગુજર ઉતાર, ક્યાં કુંભારના પેટના, ક્યાં લોહાણના પેટના, કાંઈ લેવા ન દેવા. એટલે હાલી દીકરા છે જગતના લોકો તો. પણ સપનું જેનું ચાલવું હોય એમ જ હોય. સદગુરુ તો સૂતો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, કુદરતના બારા ગુરુજીએ તાર્યા અને મને જમણા નાશે જ છોડાયો. ગુરુજીનો મહિમા પલ પલ વખાણું, પ્રાયશ્ચિત સગડા જાય. આ સૂતો જગાડ્યો, મોહ નિશા સબસો નિહારા, દેખે સ્વપ્ન અનેક પ્રકાર. મોરરૂપી રાત્રિ બધા ઘોઘરા કરે છે, અનેક પ્રકારના સપના નિહાળે છે. એટલે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળનાથ ચરણે સિદ્ધબીર રામદેવ બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ. કોઈ કર્મનું કરતા પડવું લેતા નહીં, નગરી ભોગતા પડવું તમને પાછા 84 ચક્રમાં નાખી દે છે. નવદ્વારવાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. ગીતાજીમાં સ્પષ્ટ વક્તા એવા ભગવાન શ્રી કૃષ્ણએ મુક્ત હોય મુક્ત કરી શકે. બાપ છૂટવાનો ઉદ્યમ તો બધાય કરે જ છે. શરીરનો કોઈ પાર્ટ તમને ઓળખતો નથી, વાળથી પાટીને. હવે એ નથી ઓળખતો, એ તમને કેવી રીતે કરી શકે? એના કરતાં તમે તમારી જગ્યા છોડોમાં અને અહીંયા રહી જાઓ અને જોયા કરો. સાક્ષીનો કોઈ સાક્ષી છે નહીં. આવું હોય આવે, ન આવું હોય એની ઘરે હોય રહે. બીજી માથાપુર શું હોય એમાં? રોટલી મીઠું પડતું ખાઈ લેવાનું, પાણી પી લેવાનું, વાત પતી ગઈ. આ તો ઓલી ઓલાએ કર્યું શાક, પણ તો એ બિયા રીંગણાનું શાક ન ભાવે મને. થોડું લીધું હોય પછી મને સાદા રીંગણા જોઈએ, બિયા બિલકુલ ન હોવા જોઈએ, અને એકદમ આખા હરેલા બિલકુલ ન હોવા જોઈએ. ઊભા સુધારવાના અને ધોઈ નાખવાના અને પછી લસણ બસણ નાખીને એક ગ્લાસ કરવા, તો વળી 2-3 રોટલી હાલી જાય. નકર એકલી મીઠું મરચું બાજુમાં લઈ અને રોટલી ખાઈ લીધી, પાણી પી લીધું, વાત થઈ ગઈ પૂરી. મેં એને કીધું નાની રોટલી કરજે. બપોરે મોટી મોટી રોટલી યોગડાએ કરી અને ઝાકરામાં કાગળ રાખીને ભરી. બપોરે બાવા આવ્યા જઈમાં બધા, તો એક ઝાકરો રોટલી હતી ત્યાં રાખી હતી. બધા એમાં લાલ કીડી ચડી ગઈ, બધા એમાં રોટલીમાં નાખી દેવું પડી. બિચારું લાલ કીડી બધી રોટલીમાં ચડી ગઈ. ને કટોરાને મેં કીધું તું એમ કર, રોટલી પડી હોય તો ઘર નાખ, કાંઈ માથાપૂટને નવી નથી કરવી. તો દાદા આવું થયું, નાખી દઈએ ભંગ્યા ડબ્બામાં. ટ્રેક્ટરવાળો આવે ડબ્બામાં નાખી દઈએ. એટલે કહેવાનું થતું જ ભાઈ, કે ઉનાળો થયો એટલે જીવ બધા પણ ધરતીની અંદર સંગ્રહિત હોય એ બહાર નીકળે, અને એને ખાવાનું જોતું હોય ને પછી સંગ્રહ જ્યાં કરતા હોય એ તો હવે તમે ડબ્બા બબ્બા ધ્યાન રાખજો, સાફ કરી હરકા બંધ કરજો, ચાક ચોક લક્ષ્મણ રેખા ચોક કરજો, ગોળના ડબ્બા બંધ હરકા કરજો,
કોઈ પણ ઘર પરવાની ચીજ હોય ખાંડ બાંડા હાથે અમારા બાજુવાળા કંટાળીને વયા ગયા થોડા, કારણ કે જે ખોલે બિસ્કીટના ડબ્બા તો એમાં ભરી ગઈ હોય કીડી, નકરા બિસ્કીટના પેકેટો નહીં કાળી ગયેલી હોય ને ધોરી ગયેલી હોય. મેં જો એમ બધું બેન ડબ્બા બંધ ન કરે તો કર્યા હોય તોય ગળી જાય. અંતે કંટાળીને વયા ગયા. લાદી એ લોકોએ ટપકી વાર નાખી હતી, એમાં રેતી ઉકળી જાય એટલે ખાડો એમ ન રહીએ અને એમાંથી ગીડ્યું નીકળાતો છે. છોકરું બેઠું હોય ને જો લાલ કીડીએ ટચકું ભરી દીધું ગાંડે દેખા રહ્યા કરે. અત્યારે તો વહુના વર છે એ બધા બાજુમાં આવ્યા તો ધાન ને પાન થઈ ગયા તો બિચારા. અને આ ઘરધણી બિચારા દાદા આવી એટલે મફત રહેવા દીધું. છોકરા બિચારા કપડાય ન હોય, ગાય ઢળિયા કરીને ઓઠે બે ડેલી આવું હોય તો તેડી લઈને આપણે એટલે આવે પણ ડેલી ઊભો રહીએ. ભરતને ભાવેશને સુરીલને હર્ષાને બધાને ખડકાવ્યા છે મેં એકને. 75 વર્ષ કેમ ગયા હશે વિચાર તો કરો. જૂનું ભાર જેવું મકાન હતું, એમાંથી ગુરુમારની ઈચ્છા હતી તો આ એને કર્યું. સોઈએ હોય જો રામ રચી રાખા, કો કરી તરક બધા હોય શાખા. હવે 11 ને 10 થઈ ગઈ છે. હાલો બાપા ગોર્ધન ભગવાન તમે થોડુંક બોલો અને પછી કીર્તિભાઈ થોડુંક બોલે અને